નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. લેસન નંબર 2 ધ હ્યુમન રોબોટ્સ ચાલી રહ્યો છે આપણો. એના 3 પેરેગ્રાફની આપણે ચર્ચા કરેલી નેક્સ્ટ લેક્ચરની અંદર, લાસ્ટ લેક્ચરની અંદર. હવે આજે બીજા 3 પેરેગ્રાફની ચર્ચા કરીશું, બરાબર. એમાંથી ચોથો પેરેગ્રાફ તમે અંડરલાઈન કરશો. ચોથા પેરેગ્રાફનો 4th નંબર આપજો. એની શરૂઆત થાય છે પ્રેમ ચોપરા, અને એ પેરેગ્રાફ પૂરો થશે અકમ્પ્લિશ, એન્ડ અકમ્પ્લિશ. આટલા એ પેરેગ્રાફ પૂર્ણ થશે. તો આવો આપણે એના પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રથમ પ્રશ્ન, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જઈએ અને એમાંથી ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય તો ખાસ કરીને આપણને ત્યાં આગળ એનો ડેમો બતાવે છે. ડેમો બતાવે છે એટલે કે જુઓ, આ પ્રમાણે આ ઓપરેટ થાય છે. એક નાનો બલ્બ લેવા ગયા તો ઇલેક્ટ્રિશિયન શું કરશે, એના બોર્ડની અંદર એ બલ્બ ભરાવશે, એ ચાલુ થશે એટલે આપણને કહેશે કે જોઈ લો આ બલ્બ ચાલુ છે. ત્યાર પછી એ બલ્બ આપણને આપશે, એટલે એને ડેમો કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ લેતા પહેલાં ચેક કરવું, એને આપણે ડેમો કહીશું, ડેમોન્સ્ટ્રેટ કહીશું. વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? એટલે કે સેલ્સમેને શું ડેમો આપ્યો? શું ડેમો આપ્યો? વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? તો ધ સેલ્સમેન ડીડ નીકળી જાય એટલે ડેમોન્સ્ટ્રેટનું શું થશે? ડેમોન્સ્ટ્રેટેડ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, એની ચાલ, ગ્રીપ એની પકડ, મૂવમેન્ટ હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન, અને એની અંદર અટેચ કરેલા કેટલાક ફંક્શનો, કેટલાક કાર્યો ઓફ ધ રોબોટ. શાના? રોબોટના. આ વસ્તુ એને ડેમોની અંદર દર્શાવી. ફરીથી એકવાર મિત્રો, ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રામ ફંક્શન ઓફ ધ રોબોટ. ઓકે, ઇઝી પ્રશ્ન હતો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. તો સેકન્ડ ક્વેશ્ચનની અંદર ધ્યાન રાખો. વાય વોઝ પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ? શા માટે પ્રેમ ચોપરા આ ડીલથી સંતુષ્ટ હતા? કેમ સેટિસ્ફાઈડ હતા? કેમ સંતુષ્ટ હતા? તો આપણને ખબર છે કે પ્રેમ ચોપરાને હાઉસહોલ્ડ કરવા માટે અને એમનીથી જે કાર્યો કરાવવાના હતા એ દરેકે દરેક કાર્ય માટે આ જે રોબોટ હતો એ પરફેક્ટ હતો. એટલા માટે એ સેટિસ્ફાઈડ હતા, સંતુષ્ટ હતા. પ્રશ્ન આવો છે, વાય વોઝ? આ પણ એક લખાઈ દઉં તમને, સમજાવો કે આ પ્રમાણેની વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્યમાં હોય તો એનો જવાબ તમે કઈ રીતે લખશો? Why was પ્રેમ ચોપરા seemed satisfied with the deal? આ પ્રશ્ન, આ પ્રકારનો વાય વાળો કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે મિત્રો તો આપણે એનો જવાબ બીકોઝ થી આપીએ છીએ, કારણ કે. વાય એટલે શા માટે, તો આપણે જવાબ આપીએ છીએ કારણ કે. તો આ પ્રશ્નના શરૂઆતની અંદર તમે શું કરશો? તો આપણે લખીશું પ્રેમ ચોપરા was seemed satisfied with the deal
because પછી એનો જવાબ લખીશું. ઓકે, તો આ પ્રમાણે કોઈ પણ વાય વાળા પ્રશ્નનો પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ તમે શાનાથી આપશો? બીકોઝ થી આપીશું. સોરી, અહીંયા વોઝ લખવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ આપણે એનું ભૂતકાળ લખવું પડશે. કેમ? કાં તો WH માટે વોઝની જરૂર પડી હતી, અહીંયા તો આપણા વર્બનું ભૂતકાળ આપેલું છે, એટલા માટે પ્રેમ ચોપરા seemed satisfied with the deal because, તો because everything in the રોબોટમાં રહેલી દરેકે દરેક વસ્તુ અથવા બાબત was well tuned and fixed, લયબદ્ધ હતી અને સારી રીતે ફિક્સ કરેલી હતી, એટલે કે નક્કી કરેલી હતી. બસ માત્ર આટલો જ જવાબ લખવાનો છે. પ્રેમ ચોપરા seemed satisfied with the deal because everything in the robot was well tuned and fixed. ઓકે, ત્યારબાદ સૌથી અગત્યનો પ્રશ્ન તમારે શોર્ટ નોટમાં પણ લખવો પડશે, એ 3rd નંબરનું છે. Which are 3 principles of robotics? રોબોટના કયા 3 સિદ્ધાંતો હોય છે? સિદ્ધાંતો અથવા નિયમો. રોબોટના કયા 3 સિદ્ધાંતો હોય છે? Which are the 3 principles of robotics? તો જોઈએ આપણે. The 3 principles of robotics are, લખેલું છે, પછી ડોટ કરેલું છે. શું કરેલું છે? ડોટ. એટલે કે આ પ્રમાણે છે. હવે 3 પ્રિન્સિપલ આપેલા છે, આપણને ખાસ ખ્યાલ છે કયા કયા? The robot will obey his master. રોબોટ એ તેના માસ્ટર એટલે કે માલિકની આજ્ઞાનું પાલન કરશે. The robot will not harm humans. રોબોટ ક્યારે માનવોને નુકસાન નહીં કરે. And the robot will not take harm to self. રોબોટ પોતાની જાતને પણ ક્યારેય નુકસાન કરશે નહીં. તો આ 3 સિદ્ધાંતો તમારે શોર્ટ નોટમાં પણ લખવા પડશે, એટલે એ ખાસ તૈયાર કરવા પડશે. હવે 4th ક્વેશ્ચન જોઈએ. By which principle was પ્રેમ ચોપરા impressed? કયા સિદ્ધાંતથી પ્રેમ ચોપરા ખુશ થયા? કયા સિદ્ધાંતથી પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ થયા એટલે ખુશ થયા? કયા સિદ્ધાંતથી પ્રેમ ચોપરા ખુશ થયા? 3માંથી. તો 3માંથી આપણને ખબર છે મિત્રો કે પ્રથમ સિદ્ધાંત હતો, જે પ્રથમ પ્રિન્સિપલ્સ હતો, એનાથી પ્રેમ ચોપરા ખુશ થયા હતા. તો પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધ પ્રિન્સિપલ ધેટ, એ પ્રિન્સિપલથી એ ખુશ થયા હતા કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ફરીથી એકવાર કહી દઉં, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ સિદ્ધાંતથી ઇમ્પ્રેસ થયા હતા. હવે 5મો ક્વેશ્ચન જોઈએ, પહેલા રાઇટ ડાઉન કરી લેશો. હજુ મિત્રો ચોથો પેરેગ્રાફ જ શરૂ છે. ચોથા પેરેગ્રાફનો 5મો પ્રશ્ન એ ખાલી જગ્યા છે. પ્રેમ ચોપરા સાઇન ખાલી જગ્યા. પ્રેમ ચોપરાએ સહી કરી ખાલી જગ્યા, બ્લેન્ક્સ આપેલી છે. તો તમે પેરેગ્રાફમાં એ લાઈન શોધવાની કોશિશ કરો તો આપણને મળી જાય કે પ્રેમ ચોપરા સાઇન ધ સેલ ડીડ એન્ડ ધ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. જેટલે સુધી વાક્ય ફૂલફિલ ના થાય, પૂર્ણ ન થાય,
ત્યાં સુધી તમારે એના જવાબમાં લખવાનું રહેશે. ઓકે, હવે આપણે 6th ક્વેશ્ચન જોઈશું એનો. તો જુઓ 6th ક્વેશ્ચનની અંદર શું આપેલું છે, એ પણ એક ખાલી જગ્યા છે, બ્લેન્ક છે. આફ્ટર બાઇંગ ધ રોબોટ્સ, રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપરા હેડ નાઉ ગોટ ખાલી જગ્યા. પ્રેમ ચોપરાને હવે મળ્યું ખાલી જગ્યા. પ્રેમ ચોપરાને હવે મળ્યું ખાલી જગ્યા. તો જોઈએ મિત્રો, આફ્ટર બાઇંગ ધ રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપરા had now got a servant and an accomplice. એને એક નોકર મળ્યો એટલે કે સર્વન્ટ મળ્યો, and an accomplice અને એક સાથીદાર મળ્યો. બરાબર મિત્રો. હવે આપણે 5th પેરેગ્રાફ જોઈશું. તો 5th ની અંદર બુકની અંદર તમારો 5 પેરેગ્રાફ આપીને લખવાનું છે. ઇફ રામસિંહ એટલાથી સ્ટાર્ટ થાય છે. ઇફ રામસિંહ (070) એટલાથી સ્ટાર્ટ થાય છે, પૂરો થાય છે ધ બેસ્ટ વન્સ. શું થશે? ધ બેસ્ટ વન. વન્સ આપેલું છે. આટલા પેરેગ્રાફ પૂર્ણ થશે. હવે આપણે એ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈશું. તમારે આટલું લખી દેવું પડશે, પેરેગ્રાફ નંબર 5 અને એનો પ્રથમ પ્રશ્ન. તો જોઈએ મિત્રો આપણે પ્રથમ પ્રશ્ન. વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ રોબોટ્સ? રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપરાએ શું વિચાર્યું? શું વિચાર્યું હતું? રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપરાએ શું વિચાર્યું હતું? તો ધ્યાન રાખો મિત્રો, પ્રશ્ન ફર્સ્ટ, આફ્ટર બાઇંગ ધ રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપરા થોટ ધેટ, પ્રેમ ચોપરાએ વિચાર્યું હતું કે ઇફ ધ રોબોટ કુડ શોપ ફોર ગ્રોસરીઝ, જો રોબોટ કરિયાણું ખરીદવા માટે જઈ શકે છે તો ધેન પછી વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઈક જેવેલ્સ, તો સારામાં સારી વસ્તુ એટલે કે જેવેલ્સ એટલે કે ઝવેરાત ખરીદવા ન જઈ શકે? જો રોબોટ સારું કરિયાણું ખરીદવા જઈ શકે છે તો એ જ રોબોટ સારી વસ્તુ એટલે કે ઝવેરાત ખરીદવા માટે ન જઈ શકે? એવું પ્રેમ ચોપરાએ વિચાર્યું હતું. હવે એનો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. તો વોટ શોઝ ધેટ, કઈ બાબત એવું દર્શાવે છે કે રામસિંહ 70 was very efficient. રામસિંહ 70 એ ખૂબ જ રામસિંહ 070 એ ખૂબ જ કાર્યક્ષમ છે. એફિશિયન્ટ એટલે ઉપયોગી છે, કાર્યક્ષમ છે, એવું કઈ બાબત પરથી ખબર પડી ગઈ? તો જો પ્રશ્ન આવો તો વોટ શોઝ ધેટ, કઈ બાબત એવું દર્શાવે છે કે રામસિંહ 070 વોઝ વેરી એફિશિયન્ટ? તો જો મિત્રો જવાબમાં રામસિંહ 070 વોઝ વેરી એફિશિયન્ટ બીકોઝ
કારણ કે હી કલેક્ટેડ ગ્લોસરીઝ, તેને કરિયાણું કલેક્ટ કર્યું હતું એટલે કે લીધું હતું. એન્ડ સિલેક્ટેડ ધ બેસ્ટ મેંગોઝ, અને એને એક ઢગલામાંથી સારી રસાળ અને પાકી કેરી ચૂઝ કરી હતી. વિથ અ ગ્રેટ સ્પીડ એન્ડ એક્યુરસી, ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક. આ બે બાબતો એવું દર્શાવે છે કે રોબોટ એ ખૂબ જ કાર્યક્ષમ છે. ફરીથી એક વાત કહી દઉં, Ramsing 070 was efficient because he collected groceries, તેને કરિયાણું એકઠું કર્યું હતું. એન્ડ સિલેક્ટેડ ધ બેસ્ટ મેંગોઝ, અને એની ખાસ પ્રકારની કેરીઓ સિલેક્ટેડ એટલે પસંદ કરી હતી. વિથ ગ્રેટ સ્પીડ એન્ડ એક્યુરસી, સૌથી વધુ ઝડપી અને ચોકસાઈપૂર્વક. તો મિત્રો આ હતો આપણો સેકન્ડ ક્વેશ્ચન. હવે થર્ડ ક્વેશ્ચન જોઈશું આપણે. તો જુઓ, વોટ વોઝ અ કોમન સાઇટ ઇન ધ માર્કેટ? બજારનું સામાન્ય દ્રશ્ય કયું હતું? બજારનું સામાન્ય દ્રશ્ય કયું હતું? તો જુઓ, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. બજારમાંથી રોબોટ શું લાવ્યો હતો? તો હેવી પેકેટ્સ ઉપાડે છે. બરાબર. આપણે જોવા જઈએ તો રોબોટ્સ કયા કયા કામો કરતો હોય છે? માર્કેટની અંદર સામાન્ય કામો કયા કયા કરતો હોય છે? આ ફકરાના અનુરૂપ જવાબ આપવાના છે આપણે. તો જવાબમાં જુઓ, પહેલું જ શું લખેલું છે? રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. રોબોટ્સ મોટા કાર્ટૂન ઉપાડે છે, પેકેટ ઉપાડે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, શું કરે છે? થિયેટરની ટિકિટ લઈ આવે છે. એન્ડ કેરિંગ ગ્લોસરીઝ ટુ ધ કાર, જે કરિયાણું સુપરમાર્કેટમાંથી લીધું હોય એ કરિયાણું કાર સુધી પહોંચાડે છે. વેર અ કોમન સાઇટ ઇન ધ માર્કેટ, આ દ્રશ્ય એ માર્કેટનું સામાન્ય દ્રશ્ય છે. હવે ફોર્થ ક્વેશ્ચન, ખાલી જગ્યા છે, બ્લેન્ક છે. તો જોઈએ આપણે, રોબોટ વેર ખાલી જગ્યા સર્વન્ટ. રોબોટ ખાલી જગ્યા નોકર. તો ધ રોબોટ્સ વેર ખાલી જગ્યા સર્વન્ટ. તો રોબોટ વેર સ્ટ્રેન્જ, વિચિત્ર એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. અને કેવા છે? આનંદ આપનારા, એને આપણે કહીએ કે અનિશ્ચિત, અચંબો પ્રમાણે એવા સર્વન્ટ છે. ફરીથી એકવાર કહી દઉં, રોબોટ્સ વેર સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. રાઇટ ડાઉન કરી લેશો મિત્રો. હવે જુઓ આપણો 6th પેરેગ્રાફ. તો આ 6th પેરેગ્રાફની શરૂઆત પણ રામસિંગ 070 થી થાય છે. અને એ પૂર્ણ થાય છે ટુક નોટિસ. તો આ આપણો 6th પેરેગ્રાફ છે. 6th પેરેગ્રાફનો પ્રથમ ક્વેશ્ચન અહીંયા પણ તમારે લખવું પડશે. બુકની અંદર તમે તમારા ચોપડામાં લખતા હોય એટલે પેરેગ્રાફ નંબર 6 એનો 1 નંબર. માત્ર ક્વેશ્ચનનું ગુજરાતી જ લખવાનું છે. ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ્સ? પ્રેમ ચોપરાએ ઘરેણા ક્યાંથી
ચોરાવ્યા હતા. પ્રેમ ચોપરાએ ઘરેણા ક્યાંથી ચોરાવ્યા હતા? એ પોતે તો ચોરી કરવા ગયો નહોતો, એને રોબર્ટ ચોરાવ્યા હતા. પણ ક્યાંથી ચોરાવ્યા હતા? ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ્સ? તો ડીડ આપેલો છે, આપણો વર્બ આપેલું છે, એમાં સ્ટીલ, તો સ્ટીલનો આપણે શું કરીશું? સ્ટોલ, STOLE. પ્રેમ ચોપરા સ્ટોલ ઓર્નામેન્ટ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ. ક્યાંથી ચોર્યા હતા ઘરેણા? ગોપાલ જ્વેલર્સમાંથી ચોર્યા હતા. એકદમ ઇઝી છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. Which instruction were given to the Robert to pick the necklace? રોબર્ટ જ્યારે નેકલેસ ચોરવા ગયો ત્યારે તેને કયા સૂચન આપવામાં આવ્યા હતા? કયા સૂચન આપવામાં આવ્યા હતા? જ્યારે રોબર્ટ એ નેકલેસ ચોરવા માટે ગયો એટલે પ્રેમ ચોપરા દ્વારા કયા કયા સૂચનો આપવામાં આવ્યા હતા? પ્રશ્ન આવો છે, which instruction were given? કયા સૂચનો આપવામાં આવ્યા હતા? કઈ સલાહ આપવામાં આવી હતી? to the Robert to pick up the necklace. રોબર્ટને ક્યારે? જ્યારે નેકલેસ ચોરવા જાય છે ત્યારે. તો જોઈએ આપણે આન્સર. The Robert was instructed to pick up the necklace. રોબર્ટને સલાહ આપવામાં આવી હતી નેકલેસ ચોરવા માટે, એટલે કે એવું કહેવામાં આવ્યું હતું ટુ પિક અપ ધ નેકલેસ, નેકલેસ લઈ લેવાનો, એન્ડ હાઇડ ઇટ, એને સંતાડવાનો, વિધાઉટ મેકિંગ નોઇસ, કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર, એન્ડ નોટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન, અને આ માહિતી બહાર પાડવાની નથી. આટલું ઇન્સ્ટ્રક્શન એને આપવામાં આવેલું હતું. ફરી એકવાર કહી દઉં. ધ રોબર્ટ વોઝ ઇન્સ્ટ્રક્ટેડ, રોબર્ટને સૂચન આપવામાં આવ્યા હતા ટુ પિક અપ ધ નેકલેસ, નેકલેસ ચોરી લેવાનો, એન્ડ હાઇડ ઇટ, અને એને સંતાડી દેવાનો, વિધાઉટ મેકિંગ નોઇસ, કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર, એન્ડ નોટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન, અને આ માહિતી પણ બહાર પાડવાની નથી. ઓકે મિત્રો, આપણે એનો થર્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ પ્રેમ ચોપરા વોર્ન રોબર્ટ? પ્રેમ ચોપરાએ રોબોટને કઈ ચેતવણી આપી હતી? પ્રેમ ચોપરાએ રોબર્ટને કઈ ચેતવણી આપી હતી? વોટ ડીડ પ્રેમ ચોપરા વોર્ન ધ રોબર્ટ? તો જોઈએ મિત્રો આપણે. પ્રેમ ચોપરા વોર્ન ધ રોબર્ટ, પ્રેમ ચોપરાએ રોબર્ટને ચેતવણી આપી હતી કે ઇફ હી રિવીલ્ડ ધ ઇન્ફોર્મેશન ઓફ થેફ્ટ, જો એ ચોરીની માહિતી બહાર પાડશે તો, ઇફથી શરૂઆત કરી છે. ઇફ હી રિવીલ્ડ ધ ઇન્ફોર્મેશન ઓફ થેફ્ટ, જો એ ચોરીની માહિતી બહાર પાડશે તો, હી વુડ ડિફ્યુઝ હિઝ સિસ્ટમ, એની સિસ્ટમ ડિફ્યુઝ એટલે કે બંધ કરી દેવામાં આવશે. એટલે રોબર્ટને એવી સૂચના આપવામાં આવી હતી કે જો આ ચોરીની માહિતી તું બહાર પાડીશ તો તારી જે સિસ્ટમ છે એ સિસ્ટમ બંધ કરી દેવામાં આવશે. ઓકે મિત્રો, હવે એનો ફોર્થ ક્વેશ્ચન જોઈએ આપણે. હાઉ ડીડ રામસિંગ 70 સ્ટીલ ધ નેકલેસ? રામસિંગ 070 એ નેકલેસ કઈ રીતે ચોર્યો?
હતો. કઈ રીતે જોયો હતો? હાઉ ડીડ રામસિંગ 070 સ્ટીલ ધ નેકલેસ? પાછું ડીડ આપેલું છે અને વર્બ સ્ટીલ છે તો સ્ટોલ લખીશું આપણે. રામસિંગ એક્સટેન્ડેડ હિઝ મેટાલિક પામ. કઈ રીતે ચોર્યો હતો? તો રામસિંગે સૌપ્રથમ એની હથેળી લાંબી કરી, પિક અપ ધ નેકલેસ, નેકલેસ લઈ લીધો, એન્ડ હાઇડ ઇટ અને એને સંતાડી દીધો, ઇનટુ હિઝ સ્ટોરેજ યુનિટ એની અંદર રહેલા સ્ટોરેજ યુનિટમાં, વિધાઉટ એની નોઇઝ કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર. ફરીથી એકવાર કહી દો. રામસિંગ એક્સટેન્ડેડ હિઝ મેટાલિક પામ, તેની ધાતુમય હથેળી એ બહાર લાવ્યો હતો, લોબી કરી હતી. પિકડ અપ ધ નેકલેસ, નેકલેસ પકડી લીધો હતો. હાઇડ ઇટ, એને સંતાડી દીધો હતો. ઇનટુ હિઝ સ્ટોરેજ યુનિટ, એની રોબોટ્સની બોડીની અંદર રહેલા સ્ટોરેજ યુનિટની અંદર એને સંતાડી દીધો હતો. વિધાઉટ એની નોઇઝ, કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર. હવે મિત્રો આપણે આવતીકાલે તમે આના અગાઉના જે સ્પેલિંગો બાકી છે એ તૈયાર કરી દેશો. 6 ફકરા આજે પૂર્ણ કર્યા છે. એ 6 પેરેગ્રાફ ચલાવી હવે આપણે આવતીકાલથી લેસન 2માં જે રહી ગયેલો પાર્ટ છે એ ફરીથી શરૂ કરીશું. આ રાઇટ ડાઉન કરી લેજો. થેન્ક યુ.